जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 2.58। यदा संहर्ते चायं कुर्मोऽङ्गानिव सर्वशः इन्द्रियाणि इन्द्रियार्थे तस्य प्रज्ञा प्रतिष्ठिता। જેવી રીતે કાચબો પોતાના બધા જ અંગોને પોતાના કવચની ભીતર સંકોચી લે છે, એવી જ રીતે મનુષ્ય ઇન્દ્રિયોના બધા વિષયો અને ભોગોમાંથી પોતાના મનને સંકોચી લે છે. એ દિવ્ય જ્ઞાનને જ સ્થિતપ્રજ્ઞતા કહેવાય છે. અહીંયા સમજવા જેવું છે કે જેમ ઘીની આહુતિ નાખતા જઈએ એમ એમ અગ્નિ તો પ્રજ્વલિત થતી જાય. એમ લાસ્ટ શ્લોકમાં પણ આપણે શીખ્યા કે એક ઈચ્છાની પૂર્તિ કરીએ તો બીજી ઈચ્છા પ્રગટ થાય, બીજી ઈચ્છાની પૂર્તિ કરીએ તો ત્રીજી ઈચ્છા પ્રગટ થાય. એમ વાસનાઓ એવી છે કે એક પૂર્ણ થાય તો બીજું જાગૃત થાય. તો એના માટે સ્થિત પ્રજ્ઞતા જો કેળવવી હોય તો શું કરવું? તેના માટે ભગવાન શ્રી કૃષ્ણ એક જ વસ્તુ સરસ કહે છે કે તું તારી ઇન્દ્રિયોને સંકોચી લે અને વાસનાઓનાથી એને ભીતરમાં લઈ લે અને તારા દિવ્ય જ્ઞાનમાં સ્થિર થા. એ જ સ્થિત પ્રજ્ઞતા છે. એટલે આપણે પણ એ સમજવા જેવું છે કે જ્યાં સુધી કામનાઓની શોધ કર્યા કરશો ત્યાં સુધી સ્થિર નહીં થવાય. એના કરતાં ઇન્દ્રિયોના સ્વામી બની અને બધું જ ભીતરમાં સંકોરી લઈ અને શાંતિથી બેસી જઈએ. એ જ સાચી સ્થિત પ્રજ્ઞતા છે. થેન્ક યુ.